આપની હાર પર ભાવુક થયા અન્ના હઝારે કહ્યું, મેં કેજરીવાલને ખૂબ સમજાવ્યા હતા, પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની હાર પર સામાજિક કાર્યકર્તા અન્ના હઝારે ભાવુક થઈ ગયા છે. અન્ના હઝારે એવું કહેતા ભાવુક થઈ ગયા કે મેં કેજરીવાલને ખૂબ જ સમજાવ્યા હતા, પરંતુ તેમણે સમાજ વિશે ન વિચાર્યું અને રાજકારણમાં જતા રહ્યા. મને તેમના પર ઘણી આશા હતી. મેં તેમને ખૂબ પ્રેમ આપ્યો હતો, પરંતુ તેમણે તે રસ્તો છોડી દીધો. સામાજિક કાર્યકર્તા અન્ના હઝારે કહ્યું કે હું લાંબા સમયથી કહી રહ્યો છું કે ચૂંટણી લડતી વખતે ઉમેદવારનું આચરણ, વિચારો અને ચારિત્ર્ય શુદ્ધ હોવું જોઈએ, પરંતુ આ શરાબમાં સંડોવાયેલી રહી, જેના કારણે તેમની છબી ખરાબ થઈ, જેના કારણે તેમને ઓછા મત મળ્યા. અન્ના હઝારેએ કહ્યું કે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીએ દારૂ નીતિ અને પૈસા પર ધ્યાન કેન્દ્રિત કરવાના કારણે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો. સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ નિસ્વાર્થપણે લોકોની સેવા કરવાની પોતાની ફરજને સમજવામાં નિષ્ફળ ગયા. કેજરીવાલ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ઉમેદવારનું ચારિત્ર્ય સ્વસ્થ હોવું જોઈએ અને તેને બલિદાનના ગુણોનો ખ્યાલ હોવો જોઈએ. ઉમેદવારોમાં રહેલા આ ગુણો લોકોનો વિશ્વાસ જીતે છે અને તેમને લાગે છે કે ઉમેદવાર તેમના માટે કંઈક કરશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.